હવે હું પછી મારા રૂમે લઈ જાઉં. મારો બ્લોગિંગનો રૂમ છે સ્પેશિયલી મતલબમાં. અને આજનો બ્લોગ છે ખાસ આપણા હોમ ટૂર ભાઈ. આપણું ઘર બતાવવાનું છે તમને આજે. હેલા ને બ્લોગ જોજો પૂરો મજા આવી છે તમને અંદાય ને. કુંડું તો પાણીનું મૂકી દીધું હે એ હે ને ઠેક ઓલા પણ મૂક્યું હે ને આખલે હે ને ચકલા માટે આ માળો બનાવ. આ મોરગલ જો કેવા મસ્ત કુંડામાં આ ભાઈ આ હે ને કલર કરેલો છે મતલબ શીશો આવે ને એને કાપીને અને પછી બધા મિત્રોને તો ફરીથી નવો વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. આપણે હે ને બેન ચકલા માટે કુંડું મેં હું લાવ્યો હોત ઓલા પણ લાવ્યો હોત પિત્થલ પરથી મેં ઓલા પણ લગાડેલા 30 રૂપિયા પણ બેન હે ને દેશી જુગાડથી બનાવ્યું. હજી એક છે એ જ. પછી આ હે ને હવે આવડા ઓલું ચકલા માટે મસ્ત બનાવ્યું ડિઝાઇન વિઝાઇન પાડીને. કુંડું તો પાણીનું મૂકી દીધું હે એ હે ને ઠેક ઓલા પણ મૂક્યું હે ને આખલે હે ને ચકલા માટે આ માળો બનાવે ભાઈ પણ હે ને પડી જાય કંઈ આમ બહુ ઓલો છે એટલે હે ને આપણે બેન બનાવે છે ને ઓલી ડિઝાઇન દેખાડતા જા આ હે ને મૂકી દઈ બેન સડા ઉપર છે આમાં સરખું જો ભાઈ સરખું બાંધી દઈ બાંધે પ્લાનિંગ કરે કેમ બાંધવું હે ખબર ન પડતી. હવે ભાઈ એને પાછું હોજર બાંધવું પડે નકર છે ને પછી માળો બનાવ્યો ને પછી આ પાછું તૂટી ગયું ને તો પછી આપણને દુઃખ થાય કે ભાઈ ન કર્યો તો હરોત પણ બેન બનાવે તો પડી જશે આમ હેઠે હેઠે ઓલું લાગે પડી જશે બનાવે એવી રીતે કંઈક તમે જો જોઈ રાખો બ્લોગ જોઈ રાખો. શેકલે આવી ગયા પડશે હવે માળો બને છે હા. પણ આજનો બ્લોગ છે ખાસ આપણા હોમ ટૂર ભાઈ. આપણું ઘર બતાવવાનું છે તમને આજે. હેલા ને બ્લોગ જોજો પૂરો મજા આવી છે તમને અંદાય ને. પહેલાં તો બારલી સાઈડને કોણ તો ભાઈ જો એ કાંઈ વાડો છે આમાં રીંગણી હતી ને એવું હતું પણ અત્યારે છે ને કાંઈ તેની સાંજુ ઉનાળાનું બળી ગયું છે બાકી અહીં એટલો ગેપ ને ઘર આપણું છે ને આ છે ને ઓડી કહેવાય મતલબમાં કે સમજો સામાન આપણે ગામડામાં તો ભાઈ આવું નાનું થયું હોય તે રસોડું આમ મોલકા રસોડું છે અહીંયા સનેડો પીડ્યો આપણો આમાં છે ને ભાઈ અત્યારે નહીં કપા સોમાવું થાય પછી કામે લાગશે. આ સુલો રાંધો ને ભાઈ આ બે રોડા હોય એક રસોડું છે ને ભાઈ ઓલા પણ છે ના નથી રાંધતા મતલબમાં ના ગેસ ઉપર રંજી ના અહીંયા છે ને સુલા આપે આવી રીતે ના રેતી પડી છે. મને વિડીયો બનાવવાનું પાછું ભૂલાઈ જાય યાર પાછું અહીંયા સડી જાય એટલે પાછું બનાવવા માંડું. આ હે ને આ બીજો આ રૂમ છે મતલબમાં 2 રૂમ છે. હવે હું પછી મારા રૂમે લઈ જાઉં. મારો બ્લોગિંગનો રૂમ છે સ્પેશિયલી મતલબમાં વિડીયો બનાવું. આ હે ને આ રૂમ આમાં કબાટ ને ફ્રીજ ને એવું પડ્યું છે મતલબમાં ફ્રીજ એટલે બતાવું જા કુંડામાં કહીએ નહીં યાર ના બ્લોગિંગ. હાલો તમે હવે હે ને સ્પેશિયલી મારો રૂમ બતાવું ને તમને ઓહેરીનો વ્યૂ બતાવું. આ ઓહેરી છે મતલબમાં જો હાલો ભાઈ હવે હે ને તમને મારો રૂમ બતાવું. જો ભાઈ આ હે ને સ્પેશિયલી ભાઈ આપણો રૂમ વ્લોગ બનાવવા ભાઈ આ તમે જોવો ને એટલે તમને ખબર પડી જાય આ ભાઈ વિડીયો બનાવે છે કેમ કે હે ને આપણે યુટ્યુબ ને આપણી ચેનલનું નામ લખેલ હે મતલબમાં પહેલાં છે હમણાં ને ભાઈ હું ડ્રોઈંગ બનાવતો ને તેનું છે ભાઈ બાકી છે ને હવે હું છે ને રેડીમેડ કરું હોય એટલે આપણે ખંચો મારો હોય ને આ બેનનો ખંચો પડ્યો હોય ને મોબાઈલ આપણો ભાઈ આમાં વિડીયો બનાવતા આપણે ઈચ્છા નથી બનાવતા કેમ કે એનું રીઝન તમને છે ને હું ઇન્સ્ટાગ્રામમાં કહી કેમ કે મારી પાસે ને હવે મસ્ત ડિવાઇસ આવ્યું છે આખા એમાં વિડીયો બનાવશો બસ ને એવી રીતે ને આપણું ટ્રાયપોડ છે ભાઈ કાં પડ્યું એટલે વાહ અભરાય ઉપર મૂકી દીધું કેમ કે વિડીયો હું બહુ એમાં ટ્રાયપોડમાં બનાવતો ને તૂટી જશે એટલા માટે એને પૈસા લઈને કોણ દેખાડું જય દ્વારકાધીશ કોમેન્ટમાં કરતા લખતા જજો જય દ્વારકાધીશ એમ. બાકી તો બસ ને બીજો બી બતાવું ના બેન છે ને મતલબમાં એક ઓરલા પણ છે ને આદરો છે મતલબ આ બારોબારનો રસ્તો છે એક આંબલી હા બીજો આ સાઈડનો મતલબમાં અહીં તો બાઇક પડી છે ને બસ આવી રીતે છે ને આ હવે છે ને તમને રસોડાનું વ્યૂ બતાવું તમને. જો ભાઈ આવી રીતે આનું ઘરનું વ્યૂ છે ને મતલબમાં ને હવે રસોડાનો વ્યૂ બતાવું. આ રસોડું છે મતલબમાં અહીંયા ચૂલો નહીં ગેસ ચૂલો છે બીજું કંઈ નહીં ને બીજો ચૂલો તમને પહેલાં બતાવ્યો એ એવડું રસોડું છે ને હવે બાકીનું બાકી આ ઓહરીનો ભાગ કહેવાય મતલબમાં ફળિયાનો
કેમ રસોડું સંડાસ બાથરૂમ એવી રીતે ને આ છે પગથિયા ને આ જો આની આ મોરગલની તમને બીજા મોરગલ બતાવું. આ મોરગલ જો કેવા મસ્ત કુંડામાં આ ભાઈ આ છે ને કલર કરેલો છે, મતલબ શીશો આવે ને એને કાપીને અને પછી ઓલો કલર કયો કલર કહેવાય ને મને કલર નામ ભૂલાઈ ગયો. એ કલર આમાં કરેલ છે, મસ્ત લાગે ને. મેન વસ્તુ તમને બતાવું જો આ છે ને જાંબુડા આપડા ઝૂમિંગ ના થતું વારે જો હેરકુટે બતાણું આ જાંબુડા ઓલા ધોવા જાંબુડા કહી ને એ છે મોટો. અત્યારે તો નથી ભાઈ આમાં હજી બહુ, પણ થાય ને તેથી તમને એને પ્રોપરલી વિડીયો બનાવીને હું તમને બતાવી દઉં. બાકી એટલા નાના નાના ઝાડવા હે બહુ નથી. આખા હવે છે ને તમને ધાબાનો વ્યૂ બતાવું, અંદર ભૂલે જાય મને, પણ ધાબાનો વ્યૂ બતાવી દે. ધાબા પર ભાઈ કંઈ ખાસ નથી પડ્યું, આ રૂ પડ્યું છે ભાઈ. ને બાકી ધાબામાં તો ભાઈ આવી રીતનું છે, કંઈક બીજું કંઈ ખાસ નથી. ધાબા પર પ્રોપરલી નથી બનાવ્યું, મતલબમાં આ પતરાને એવું પડ્યું છે ને ચારે બાજુ ખાલી એક એક ઈંટનું સંતર કરેલ છે, મતલબમાં પાણીનું સોમામાં સંગ્રહ થાય ને એટલા માટે. ને બાકી તો અમે છે ને વાડી વિસ્તાર આવી જાય, મતલબમાં જે બાજુ રહીને એ વાડી આવી જાય, મતલબમાં આ બાજુ ગામ રહી જાય ને આ બાજુ વાડી આવી જાય. તમને બતાવું આ જે આ બધી છે ને વાડી મતલબમાં વાડી વિસ્તાર જ કહેવાય. અમે જે રહીને મતલબમાં એ આવી રીતનું છે ઘર આપણું. ફોન જોવા હાટું છે ને ભાઈ, મતલબમાં ફોન હંતાડી દઉં. સમજો ફોન જોવા હાટું જો આવા નખરા કરે હંધી. હઈ જાદાલ હાલો. બાકી હોય ને હોમ ટૂર તમને કરાવી દીધો હોય, મતલબમાં બસ વ્લોગિંગ આપણે બનાવીશું, ડેઈલી નહીં બનશું પણ ક્યારેક ક્યારેક બનાવીશું. હવે તો બીજું તો હેઠ ઉતરી એટલે આવી રીતનું ઘર છે.